દરેક ઘરમાં એક નિયમ ચોક્કસ એવો હોવો જોઈએ કે જ્યારે પણ ઘરનું કોઈ વ્યક્તિ બહાર જાય ને ત્યારે ફક્ત 2 મિનિટ ભગવાન સામે ઊભા રહીને એટલું જ કહેવાનું છે કે ચાલો પ્રભુ મારી સાથે રહેજો. કારણ કે આપણે ભલે લાખો રૂપિયાની ગાડી વાપરતા હોય કે હજારો રૂપિયાની ઘડિયાળ પહેરતા હોય, પણ કયા સમયે આપણા જીવનની બ્રેક મારવી ને એ ફક્ત ને ફક્ત ભગવાનના જ હાથમાં છે. માટે આ નિયમ આજથી જ બનાવી લો. જય શ્રી કૃષ્ણ. राधे राधे. अमुक जना आ जिंदगी में लोगों की मेथी मारवा, लोगों की पंचायत करवा हाटो जन्म लेते हैं और आ लोगों का बस एक ही काम होता है, हवारे उभा थावाना, नावाना, खावाना और बीजानी ओटले जईने बेहवाना અને આખા ગામની પંચાયત કરવાની और રાતે પાછા ઓટલેથી વયા જવાના, ઘેરે ખાવાના અને હુઈ જવાના. बस आ एक ही काम आ लोगों का होता है. आ लोगों को त्राहिमाम कैसे करे, गांव की पंचायत कैसे करे, उसमें तो आ लोगों PhD करी होती है. वो सब लोग लाइन में बैठे होते हैं और गांव की कोई महिला वोवारू माथे ओढ़ीने यानी कि लाश काढ़ीने जो हायली जाती है तो आ लोग ओळखी जाता है. आ गगानी वहू नहीं, हमणा दादी थईगी का. तुम लाख हारा काम करोगे लेकिन आ गैंग तुम्हारा कोई दी वखाण नहीं करेगी. और तुम्हारे से जो थोड़ी घणी गलती थाएगी तो आ लोग तुमको ऐसा वागोड़ेगा जाने तुमने कोई मोटी भूल करी नाखी हो. पाछा आ लोग एवा टाणे ज मरता है कि 25-50 का तो लगन बंध रहता है. कोकनी घेरे लगन की शरणाई बज रही होती ना, आया भाभा उपड़ी गया होता है. आवे लोगों को तो हाँ के भाई भले आवेगी तारा लगन ની તારીખ, પણ આટલો બધો બહુ હરુક પદોડો થામા એ તો નવે નવું હોય ને ત્યાં સુધી જ સારું લાગે. પછી તો તને ફોન કરીને કહે એલા એ રીંગણા બટેટા લેતા આવજો. Download ShareChat. ભાઈ કિંજલ ને ભજીયા બનાવતા સારું આવડે છે, એને કેને ભજીયા બનાવે છે? ઓ કિંજલ બેન, ભજીયા બનાવો ને, આપણે ત્રણેય ખાય મસ્ત ના. ઈ તો મારો ખાવાનો મૂડ હે ને અત્યારે, એટલે બનાવી દઉં. પણ ઈ પેલા મારો એક જોક સાંભળો. એક હાથી અને કીડી વચ્ચે માથાકૂટ થઈ ગઈ. મામલો મેદાને આવી ગયો તો હાથીએ કીડીને કીધું, મારા રસ્તા